રસોડામાં કેટલું કામ પડ્યું છે ને આ દામિની એની ખબર નહીં બિચારી કેટલું કામ કરે. હવે નેહા આ બધું કેવી રીતના તું મહેનત થશે ને તપેલીઓ નેહા તને કહું છું નેહા આ શું? હા ભાભી, કયા વિચારોમાં ખોવાયેલી છે? આ ક્યારની આવીને બબડું છું. આ રસોડામાં તો જો બધી તપેલીઓ ખુલ્લી પડી છે. આ દૂધની આ ચાની તપેલી બધું ખુલ્લું. તને ખબર જ છે ને કે આ છીપકલી ગમે ત્યાં ફરતી હોય છે. કોના વિચારોમાં ખોવાયેલી હોય? બસ તમારા ભાઈની યાદ આવતી હતી, બીજું તો કંઈ નથી. હજી પણ દેરના વિચારો કરી કરીને દુખી થાય છે. કંઈ નહીં, જવા દો ને બધી વાત. વીતી ગયું વીતી ગયું. એમ પણ જે ગયું એ પાછું તો આવવાનું નથી ને ભાભી. ને હા, તારી આ સમજદારીના કારણે તો હું થોડી ખુશમાં છું. તને સંભાળવી એ તો બહુ જ અઘરી છે. ખબર છે, મારા દિયર જ્યારે હયાત હતા ને તો તમે બંને ગમે તે વાતમાં ઝઘડો કરતા હતા. અને તારી જે જીદ એ તો બાપ રે બાપ, મારા દેર તો શું તારા મમ્મી આવીને સમજાવતા ને તો પણ નથી સમજતી. પણ તું ચિંતા ન કર, હવે કાંઈ એવી દુઃખની વાત નથી લગાડવાની તારે. કેમ કે મારો દીકરો સાગર અને મારી વહુ દામિની હા, કોઈ કચાશ રાખશે નહીં. તમે છો બધા છે જ ને ઘરમાં. એમ તો પછી તમે લોકો આટલા સારી રીતે રહો છો, મારી સાથે આટલો પ્રેમ કરો છો, બીજું શું જોઈએ મારે? અને ક્યારેય છે ને આ મોઢા પર ખુશી જવી ન જોઈએ. તને ખબર જ છે કે તું લગ્ન કરીને આવી આ ઘરમાં મારા દેર સાથે, તો મેં તને ક્યારેય દેરાણી માની જ નથી. હંમેશા મેં તને નાની બેન તરીકે જ રાખી છે. હા, અને તમે મારા મોટા બેન. જો ને હા, તારે કાંઈ પણ વસ્તુની જરૂર હોય તો પછી સાગરને કહેજે, કાં તો મને કહેજે, કાં તો તારા જેઠને કહી દેજે. હા, પણ ક્યારેય શરમાવાનું નથી થતું કે હવે મારા દેર નથી રહ્યા તો તું કોને કહીશ? ચોક્કસ કહી દઈશ જેઠજીને. કંઈ નહીં, સારું તમે જાઓ, હું વાસણ ને એવું ઘસી નાખું છું. ઠીક છે હને? અને કાંઈ પણ કામ હોય તો મને કહેજે. ભલે ભલે. હા, તને આ ઘરમાં એકલું તો નથી લાગતું ને? નહીં, છો ને તમે બધા, મને ક્યાં એકલી પડવા જ દો છો. તારે કંઈ પણ લેવું હોય, કઈ જરૂર હોય તો મને કહી દેવાનું, હે ને? અને આમ પણ ઘરમાં કોઈ તારું ધ્યાન રાખે કે ન રાખે, હું હંમેશા તારી સાથે બેઠો છું. તારે છે ને ગભરાવાની કાંઈ જરૂર નથી. અચ્છા, તારે કોઈ પણ પ્રકારની જરૂર, મતલબ સમજી શકે છે ને હું શું કહું છું તને? સમજો છું. સાચું કહું ને તો કઈ નહીં, જવા દો ને. શું કહેવા માંગુ છું ને તું શું સાંભળવા માંગે છે એ હું બહુ સારી રીતે જાણું છું. શું? હે કે તારે જે જાણું છું કે અત્યારે તારે લાગણીની હૂંફની જરૂર છે. અને જાણે છે ને હું શું કહેવા માંગુ છું? જો ને તારી ઈચ્છા હોય તો આ સંબંધને આપણે આગળ વધારીએ. પણ ઘરમાં કોઈને જાણ થશે તો તકલીફ પડી જશે. એ તકેદારી તારે ને મારે બંને રાખવાની, ઘરમાં કોઈને જાણ ન થાય. જો
હર હંમેશ હું તારી સાથે છું. ભલે જાઉં. હા, તારે ક્યાંય બહાર જવાનું ન હોય, હા આ ઘરમાં ને ઘરમાં જ તારે રહેવું હોય, ત્યાં હું આ બધી ટીપટોપ થઈને બેહતી હશે? ક્યાં ટીપટોપ થઈને બેઠી? આ જૂની સાડી પહેરું તો એમ કે ગાભા જેવી સાડી પહેરી, હવે આ નવી સાડી પહેરવા કાઢી તો તમે એમ કહો છો કે ટીપટોપ થઈને ફરે. હું કે તમારી બાયડી હારી ન લાગવી જોઈએ એમ અરે કહો. હું તને એમ કહું છું કે તું કદાચ હાથ હોનાના કપડા પહેરી લઈશ ને તો એવી લાગશે, એવી જ લાગે કે હારી નથી લાગવાની. કાંઈ વાંધો નહીં, હવે બદલાવા હે. હા બસ. હા હા કઈ કામ હતું? ના ના, જમવાનું બધું થઈ ગયું અને કામ ઘરનું બધું પતી અરે ગયું છે. કરો વાત. આ તારે છે ને રહોડાનું બધું કામ આને સોંપી દેવાનું. અને આને કેટલી વાર કીધું છે કે રસોડાનું કામ બધું સંભાળી લઈશ, તારે સાંભળતી જ નથી. એમ કઈ તમને કામ સોંપી દઉં? હું છું ને કરવા વાળી, બધું કામ કરી નાખ્યું છે મેં. આમને આમ કરતી રહેશે ને તો તારી જેઠાણી છે ને શેઠાણી થઈને બેસી જશે. હા એટલે બેસો ને. તમે અહીંયા જાઓ ત્યાં જાઓ, આ તમારી બેનપણીઓ છે ને એને મળતા રહો ને. અરે ભગવાન, આ બેનપણીનું કીધું તો યાદ આવ્યું. ઓલા કાંતાબા છે ને એને મને આજે બોલાવી હતી કે ઓલા ભરત ગૂંથણનું કઈ કામ હશે ને એને બાવળીઓ નથી આવડતો, તેને શીખવાડવા જવાનો છે. અરે તો પછી વાટ એની જોવે, જા જટ ત્યાં તારી વાટ જોઈને બેઠી છે. અરે હા હા, ત્યાં હું જાઉં છું હો. મારી વાત પણ ભૂલાઈ ગઈ. આમ જો ઉતાવળ તું તારે કાંઈ નહીં, નિરાંતે આવજે. અરે પણ કોઈ જોઈ જશે તો જો વાત નહીં, હવે અત્યારે કોઈ નથી ઘરમાં. કદાચ અચાનક કોઈ આવી જશે ને તો પ્રોબ્લેમ થઈ જશે, સમજો ને. કોઈ ન આવે, મને ખબર હોય ને કોણ કેટલા વાગે આવે, કોણ કેટલા વાગે જાય. અને આમે આ તારી જેઠાણી એની બેનપણી પાસે ગઈ છે ને એટલે હવે કમ સે કમ ત્યાં 2-2.5 કલાક કાઢશે. હા, પપ્પા શું લઈને આવ્યા? સામાન લેવા ગઈ હતી બજારમાં. હા, સાબુ અને બીજું શું લાવ્યા છો? સાબુ જ છે. હા, સારું થયું. પણ હા બહુ તમે કાકી અહીંયા બેઠા તો તમે કઈ વાત ચાલતી હતી? હા, બધું કામ પરવારી ગઈ તો થયું કે લાવને બેસું. તમારા પપ્પાને ચા પીવી, એટલે જેઠજીને ચા પીવી છે તો ચા થોડી બનાવી લો ને. બધું બરાબર છે ને? હા, હા બધું રેડી છે. રેડી જ છે બધું. પપ્પા તમને શું થયું? કાંઈ નહીં, એસી ચાલુ છે ને એટલું બધું પરસેવો મળી? એ તો ઉનાળો છે ને બેટા. ને થોડી પ્રોબ્લેમ થાય છે ને, ગભરામણ થતી હતી હા, એટલે એટલે જ અહીંયા બેઠી. મેં કીધું શું થયું તમને? પવન નાખતા હતા. હા, ચા પાણીનું પૂછ્યું. શરબત પીશો તમે? ના કઈ વાંધો નહીં. સારું, સાબુ ને એવું હું લેતી આવીશ. તમે ચા મૂકીને લેતા આવો ને થોડી. મૂકો, હું આવીશ લેવા માટે હમણાં. કાકી કોઈ દિવસ નહીં ને આજે તમે મને કામ ચીંધ્યું? હા નહીં તો હર વખતે તો મારી પાસેથી કામ તમે લઈ લ્યો છો. હા, એ તો લઈ જ લઉં છું. આ તો તમારા પપ્પાને સારું નથી ને, છેઠજીને, એટલા માટે થોડી વાર અહીંયા બેઠી. હું આવું હમણાં. છે બાર મેં બધું જોયું હો. શું? રે આ બાજુવાળા અત્યારે બહાર આવી કે નહીં બહારથી તો મેં બધું જ જોયું, કેવો ઝઘડો કરતા હતા. બાજુવાળા અચ્છા અચ્છા. તમે લોકો શું સમજ્યા? ના અમે કઈ નહીં. એટલે સારું, ચા બનાવો ને તમે. આવી હું. જા જા જા. જાઉં. હે ભગવાન, વાહ ભાઈ વાહ, કયો હિસાબ ચાલે છે મગજમાં? તમે ક્યારે આવ્યા? એટલે તને ખબર નથી કે હું ક્યારે આવી ગયો? હા એટલે
થોડી વિચારોમાં હતી હું. થોડી વિચારોમાં વ્યક્તિ થોડો વિચારોમાં હોય ને તો આજુબાજુ શું થઈ રહ્યું છે ને બધી ખબર પડે. પણ હું આવી ગયો ઘરમાં, તારી બાજુમાં બેસી ગયો તો પણ તને ખબર ના પડી. વાત જ એવી છે ને, એટલે વિચારોમાંથી હું બહાર જ નથી નીકળી શકતી. જાણી શકું કે એવા તો કેવા વિચારો તારા મગજમાં ચાલે છે કે તું વિચારોમાંથી બહાર જ નથી નીકળી શકતી? હા તો એમાં એવું છે ને, કેવું છે? કઈ નહીં બોલ બોલ, કેવું છે કેવું છે? કઈ નહીં, રહેવા દો ને. તમને કહીશ ને તો તમે સાચું નહીં માન. વાહ ભાઈ વાહ, કઈ વાત મેં તારી સાચી નથી માની? અને જ્યાં સુધી તું મને વાત નહીં કરે ત્યાં સુધી મને કઈ રીતે ખબર પડશે કે વાત સાચી છે ખોટી છે, મારે જાણવા જેવી છે કે નથી જાણવા જેવી? પણ સાગર, આવું કઈ રીતે હોઈ શકે? શું? એ જ જે મેં જોયું એ. મારી વાલી પત્ની, તે શું જોયું એ મને કેવી રીતે ખબર પડશે? તું કહીશ નહીં તો કે? એમાં એવું છે ને કે આજે હું ગઈ હતી બજારમાં, બરાબર? વાહ, બ્રિલિયન્ટ. મતલબ તને બજારમાં જતા આવડી ગયું એમ ને? નાટક ના કરો ખોટા, બરાબર તો છે? પણ જે થયું છે કેને નકર આગળ. હા પણ હું એ જ કહું છું, હું બજારમાં ગઈ હતી, બજારમાંથી ઘરે પાછી આવીને પછી મેં જોયું ને, એ બહુ અઘરું હતું. તમને ખબર છે મેં શું જોયું? રેવા દે, નથી સાંભળવું. ખબર છે અરે પણ સાંભળો તો ખરા, મારે કેવું છે. તારું કઈ નવીન નહીં હોય, તું કહીશ. પછી છે ને હું વોશરૂમમાં ગઈ અને ઉપર જોવાઈ ગયું. ઉપર જોયું ને તો ગરોળી દેખાણી ને હું ડરી ગઈ. આજ છે ને કાંઈ નવીન છે તારી પાસે? કરોળી દેખાય કે ના દેખાય, પણ એક જોકર દેખાય છે. સરસ, મતલબ સર્કસમાં જઈને આવી છે એમ ને? એકલી એકલી. તમે ઘરે આવો ત્યારે મગજ બહાર મૂકીને નથી આવતા ને, એ બધું મૂકો ને. તમને ખબર છે હું શું કહું છું? હું ઘરે આવીને તો મેં કોને જોયા ખબર છે? પપ્પા અને કાકીને. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ કે તે પપ્પા ને કાકીને જોઈ લીધા. અત્યાર સુધી ક્યાં ગયા તા એ? અરે ઘરમાં જ રહી છે આપણે, ગોળ ગોળ ફેરવી ફેરવીને વાતો શું કરે છે? જે કેવું છે કટ્ટુ કટકે ને. પપ્પા અને કાકી એક સોફામાં એક સાથે બેઠા હતા, બાજુ બાજુમાં. આમ હવા જાય ને એટલી જગ્યા નહોતી. સમજો છો તમે હું શું કહેવા માંગુ છું? પપ્પા અને કાકી ઇલુ ઇલુ. ઓ ટીલું, મોઢું બંધ કર તારું. મનમાં હોય બધું બોલી નાખવાનું. સાગર, હું સાચું કહું અરે છું. કે એવું થોડું હોય. મને ખબર છે કે તમારા પપ્પા છે, પણ મેં બંનેને જોયા ને તો આમ વાતો ફેરવવા લાગ્યા, કંઈક નું કંઈક બોલતા હતા, બંને ગભરાઈ ગયા હતા. આવું બધું માણસ ક્યારે કરે? જ્યારે માણસ ખોટું બોલતો હોય ને ત્યારે. મને છે ને તારી વાત ઉપર કઈ વિશ્વાસ બેસતો નથી. આવું છે ને કઈ હોય જ ન શકે. ખબર જ હતી કે નહીં માનું, તોય મારી ભૂલ થઈ ગઈ કે મેં વાત કરી. રહેવા દો તમે. અરે પણ આવી કઈ ફાલતુ વાત થોડું કોઈ માને. પણ તમે માનો કે ન માનો, મને અજીબ લાગે છે. અને કંઈક તો છે ને ખીચડી રંધાઈ જ રહી છે. જોજો, આજે નહીં તો કાલે બધું સામે આવશે જ. બેઠા હતા ભાથિયા. આમ જો, ભૂખ લાગે છે, જમવાનું પીરસો. ઈ ભલે બેઠા હોય કે ઊભા હોય, હાલ. બેઠા થાન, ઊભા થાન, હુતા થાન, નાતા થાન, હાલ. પણ તોય એ આમ જ બેઠા. શું કરો છો? શું કરવાના? ફોન જોતો હતો. ચા બા બનાવી દો. તું આવી જાય છે એટલે મને ચા, મારી કોફી, મારું બોર્નવિટા બધું જ તું છે. જો શું તમે પણ, હું એમ કહું છું તમને કે કઈ બીજું? અરે કઈ નથી જોતું, ખાલી તું છે ને એટલે મારા માટે બધું છે, બધું. શાંતિ. ઘરમાં કોઈ છે નહીં. આ તારા જેઠાણી મંદિરે ગયા છે, સાગર તો ઓફિસે ગયો છે, અને આ દામિની ક્યાં છે? એ તો બાજુમાં જવાનું કહેતી હતી, કદાચ બાજુમાં ગઈ હશે. ટેન્શન નથી. એ ક્યાં ઉપાધિ છે બાજુમાં ગઈ છે? તો હું કહું છું, હા આજે આપણે બહાર જવું છે. ક્યાં? મારા અંદાજે છે ને આપણે અંબાજી જઈએ. અંબાજી? ઘરમાં શું કહેશો? અરે કહી દેવાનું ભાઈ, મારે થોડી ખરીદી કરવાની હતી તો ગઈ હતી. હે તો એવું કરજો, તમે પહેલા નીકળી જજો, હું કંઈક બીજું બાનું કરીને આવી જઈશ. ચાલશે ને? પણ
ખબર ના પડી જોઈએ કે બે હારે ગયા. સવાલ પણ જ તું નહીં. શું બાનું કાઢીશ? કહું તો છું તમને કે હું અહીંયાથી કંઈ પણ બાનું કાઢીશ, કંઈક વસ્તુ લેવી છે, કંઈ ને કંઈ બાનું કાઢીને નીકળી જઈશ. તમે ટેન્શન શું કામ લો છો? એક કામ કરને પણ તો અહીંયાથી તારા પિયર જવા નીકળી જાય. એટલે હા ત્યાંથી આપણે ડાયરેક્ટ નીકળશું, પછી વળતા હું તને તારા પપ્પાને ઘેર મૂકી જઈશ. ભલે, અને ત્યાંથી પછી હું ઘરે અને તારી તમે રીતે પછી લઈ આવજો, હે ને? ભલે. અને હા, રોજ રોજ આપણે આ રીતે ઘરમાં મળીએ છીએ ને, ક્યારેક લોચા પડી જશે. એ જ કહું છું, કોઈક જોઈ ગયું ને તો ત્યાં કોઈ છે નહીં. તો નહીં, હે? બિલકુલ નહીં. હે? શું તમે પણ? સારું, મારે ઘણા કામ પડ્યા છે, અરે પણ જમવાનું બનાવી દો. અત્યારમાં? અત્યારમાં એટલે અરે તું પાસે હોય ને ત્યારે ભૂખ નથી લાગતી ખરેખર. ખરા છો. હું જાઉં? જવું છે? જવું પડશે ને. હા. કેટલા કોઈક ને કંઈક હમણાં તપવી પડશે. નીકળવું કેટલા વાગે? બસ એવું કરો ને, તમે અડધો 1 કલાકમાં નીકળો અને પછી થોડી વાર રહીને હું નીકળી જઈશ. પાક્કું? પાક્કું. હાજ પેલા મૂકવાની આવો. અરે હા બાપા, જાઓ. અરે શું થયું? કેમ એમ હસતી પણ નથી અને એમાં ચૂપચાપ ચાલી? તો શું કરું? શું ઈચ્છો છો તમે કે હું શું કરું? શું ઈચ્છું છું એટલે થયું શું તને? કાયમ તો તું હસતી રહી છે અને આજે અચાનક કઈ થયું તને? હસવા જેવું રહેવા દીધું છે તમે? મેં શું કર્યું? શું કર્યું એમ તમે? મારે કોઈ વાત નથી કરવી તમારી સાથે. પ્લીઝ કાકી, મને ન બોલાવતા. શું કામ નહીં બોલાવું? પણ કહેશે તો ખબર પડશે ને કે શું થયું તને. તમે કોણ? તમને કઈ થયું છે કાકી? મને શું થયું હોય? કઈ તમને એવું અલગ લાગતું હોય કે તમને અંદરથી કઈ એમ થતું હોય કે તમે ખોટું કર્યું છે, તમારે આવું નહોતું કરવું જોઈતું, કોઈ પાપ? હું સમજી નહીં. જે હોય ને તો સાફ સાફ કે ને. કહેવા શું માંગે છે તું? પાપ કર્યું એટલે? માણસ છે ને આવું કરતા નથી શરમાતો, પણ મને બોલતા શરમ આવે છે. શું બોલતા શરમ આવે છે? એવું તો મેં શું કરી નાખ્યું કે તું આમ ગોળ ગોળ વાતો કરે છે મારી સાથે અને મનમાં આવે એમ બોલે છે? સારું, સાંભળવું છે ને તમારે તો સાંભળો. થોડી વાર પહેલા તમે જે કરતા હતા ને બધી મને ખબર છે, બધું જોયું મેં. જોયું મેં એટલે? તમે અને મારા સસરા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા જે કર્યું ને એ મારી સગી આંખે જોયું. તમારું ઈલું ઈલું ડાઇનિંગ ટેબલ પર કરતા હતા એટલે? શું છે તમારા બંને વચ્ચે? શું છે અમારી વચ્ચે? કઈ નથી અમારી વચ્ચે. શું કર્યું એવું? મનમાં આવે એમ તું તો બોલે છે કંઈ પણ કાકી, છાણ્યા વગર કંઈ પણ. જાણ્યા વગર? વાહ, બધું સાંભળ્યું મેં. હો, તમે લોકો જે વાતો કરતા હતા ને, તમારી અને મારા પપ્પાની વચ્ચે જે આડા સંબંધો છે ને. શું આડા સંબંધો છે? જોયેલું અને સાંભળેલું ઘણી વખત ખોટું હોય છે. એટલે તું કંઈ પણ વિચારી લેશે ને? તને શું લાગે છે તું કંઈ પણ બોલશે અને અમે માની લઈશું? દામિની, જે બોલે ને એ સમજી વિચારીને બોલશે. મારે સમજી વિચારીને બોલવાનું, અને તમે જે કર્યું એનું કાંઈ નહીં. છોડો ને, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. એમ પણ મને ખબર પડી જ ગઈ છે કે કોણ કેટલા પાણીમાં છે. શું ખબર પડી ગઈ છે તને? હે ભગવાન, આમ થા તો આ સમય આવી જાય. આજે કામ છે ને તો હજુ નથી આવ્યું. પડતી નહીં, પણ એટલી બધી હેની ઉતાવળ છે તને? ઉતાવળ હોય જ ને, તમને શું ખબર ઘરમાં શું થઈ ગયું છે? શું થઈ ગયું છે? તે દિવસે મારી વાત નહોતા માનતા ને? કઈ દિવસે કઈ વાત? હે ભગવાન, એમ કેદી મારી વાત માની હોય છે? તે દિવસે હું તમને કહેતી હતી કાકીનું અને પપ્પાનું ઈલું ઈલું ચાલે છે. જો હું હવે છે ને તને ઝાપટ મારી દઈશ હો. તું હારી નથી લાગતી. હું તને કઈ કહેતો નથી એનો અર્થ એવો નથી કે તું મન ફાવે એવું બોલ. મારી દીદી મેં ઝાપટ બોલો. રમત ના કર. રમત નથી કરતી. તો મેં કહ્યું હતું ને
મેં કહ્યું હતું ને કે બંનેની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે અને મારી વાત સાચી છે. આજે મેં મારી નજરોથી જ જોયું છે. તે તો તે દિવસે પણ નજરોથી જ જોયું તું. હે, તું બધું નજરોથી જ જોવે. શું પ્રૂફ શું છે તારી પાસે? કે ને પ્રૂફ છે શું? ખોટે ખોટી કોકના ઉપર ખોટા આરોપો નાખે છે. જોઈ મારા પપ્પા છે અને ઓલા મારા કાકી, એના વિશે છે ને હેરફેર હું સાંભળી નહીં લઉં. એમ હા, ખબર હતી મને કે સીઆઈડી ની દીકરી છે ને પ્રૂફ માંગશે. તે છે મારી પાસે પ્રૂફ છે મારી પાસે. આ વખતે પ્રૂફ રાખ્યા છે મેં. પ્રૂફ? હા, કેવું પ્રૂફ? હા તો છે ને મારા નસીબ સારા હતા કે એ બંનેને મેં ઝડપી લીધા. જો ઝડપી લીધા? જો આ તમારા પપ્પા અને તમારી કાકી એમ કરે છે. આવ્યો વિશ્વાસ? માનતા નહોતા. મેં કઈ કીધું ન કરે. ખરેખર પપ્પા અને કાકી આવું કરી શકે? વિશ્વાસ નથી થતો મને તમારી જાત પર. કરી શકે નહીં, કર્યું છે. સાબિતી તમારા નજરની સામે છે. હા, સોરી કે તારી વાત ન માની. પણ પપ્પાએ જે કર્યું છે ને એ એકદમ ખોટું કર્યું છે. એમને એટલી નહીં ખબર પડતી હોય કે નેહા કાકી એમના નાના ભાઈની વહુ છે એમ, અને જેની હયાતી એ નથી. એનો મતલબ એવું કે આવું બધું કરવાનું. અને કાકી તો કેવા ઢોંગ કરે છે આપણી સામે. મારો પતિ તો આમ, મારો પતિ તો તેમ, અને પીઠ પાછળ આવું બધું કરે છે. હાથીના દાંત જેવું કર્યું છે એણે. દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. આપણી આગળ અલગ રીતે રહ્યા છે અને પપ્પાની આગળ અલગ રીતે. પણ છોડવાનો નથી એ બંનેને. એ બંનેને મને જવાબ આપવો જ પડશે. સાચી વાત છે. આજે કર્યું છે ને એમણે બહુ ખોટું કર્યું છે. આલ્યો આ ફોન. જઈને તમારા પપ્પાને પૂછો કે આ બધા શું ભવાડા આદર્યા છે. આ ઉંમરે સારું લાગે છે એમને? ઊભી રહે ને તું. હમણાં હું મારા પપ્પાને લઉં છું. પપ્પા! પપ્પા! પપ્પા ક્યાં છો? બહાર આવો. પપ્પા! હું છે પણ આ હું બુમબરાડા આદર્યા છે. શું બુમબરાડ આદરા છે એમ? શું આદરું છે તમે? હું તમને પૂછું છું. હું આદરું છે એનું પણ જાતી જિંદગીએ શરમ ય નથી આવતી તમને? એવું તમે હું કરી નાખ્યું તો મને શરમ આવે? કહેશો કાંઈ? સરસ. તમે આટલું ખોટું કર્યું છતાંય તમે મારા મોઢે સાંભળવા માંગો છો કે તમે શું ખરાબ કર્યું છે ને શું નહીં? ખોટું કર્યું? અરે પણ મેં હું ખોટું કર્યું કઈ કહીશ? એક વાત કહું તમને. અરે એક ને બે કે ને ભાઈ. ઘરમાં ને ઘરમાં જે શું થયું સાગર? અરે પણ અને આ શું બરાડા પાડે છે ક્યાંનો ઘરમાં? તું શાંતિ રાખ ને ભાઈ. હું એ જ પૂછું છું એને કે હું થયું છે. આ એ કહી રહ્યો છે. એને કહેવાની જરૂર નથી. તમે જે કર્યું છે ને અરે પણ એ પછી તમારે બોલવાનો કોઈ અધિકાર નથી. સાગર, તું કોની સામે વાત કરે છે? તને નો ભાન છે? તારા બાપ સામે આવી રીતે ઊંચા અવાજે વાત કેવી રીતે કરી શકે તું? એ બાપ નથી મારો. હું નથી માનતો એને. સાગર! બસ મમ્મી. આ હું બોલે તું? ભાન છે તને? હે હું કરી નાખ્યું મેં એવું? હું કરી નાખ્યું એમ? ના ના, હું કરી નાખ્યું તમે એમ? બોલ હું કર્યું મેં? તમે પણ દીકરાની સાથે સાગર તું સમજ દે. આવી રીતે વાત કોણ કરે? કોનો દીકરો કરે? આ તો સાંભળો ને, હું શું કહેવા માંગુ છું એ સાંભળો. ઘરમાં ને ઘરમાં તમારા નાના ભાઈની પત્ની પર તમે નજર ખરાબ કરી છે. સાગર! હવે આવા આરોપ નહીં નાખ મારી ઉપર. તારા બાપ ઉપર આવો આરોપ નાખતા ને શરમ નથી આવતી? ખોટા આરોપ કોઈ દિવસ નથી નાખતો અને પ્રૂફ વગર કોઈ દી વાત નથી કરતો. તારી પાસે છે પ્રૂફ? હા, હું પ્રૂફ છે. જો જો એટલે ખબર પડે કે મારા વાલા પપ્પા તમારી પીઠ પાછળ શું કરતા હતા. હા શું છે બધું? ક્યારેક તમને પૂછું છું કે શું છે? આંખે જોયેલું પણ ક્યારેક ખોટું હોય. આંખે જોયેલું નહીં પણ નજરની સામે પ્રૂફ છે. મને એમ હતું કે મારો દીકરો ખોટી રીતે એના પપ્પા પર આરોપ નાખી રહ્યો છે. જો મારે છે ને થોડું ગામમાં કામ છે. હું આવો. ખરેખર આ માણસને જરાય શરમ નથી.
જોઈ લીધું? થઈ ગઈ શાંતિ? ક્યારે મેં વિચાર્યું નહોતું કે નેહા હા ભાભી 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 શું કામ આવી છે અહીંયા? શું કામ આવી છે એટલે આ ઘરમાં બધું ગમે તેમ પડ્યું ને કામ માટે આવી હતી કે કામ કરી પણ તમને વિચાર કરતા જોયા તો થયું કે એવું તો શું થઈ ગયું તમારી સાથે? શું થયું કયો તો? પોતાના ઘરમાં ચોરી કરતા તને શરમ ન આવી? ભાભી 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 શું ભાભી? શું થયું પણ? મને એમ હતું કે મારા દિયરનું મૃત્યુ થયું છે એટલા માટે તો દુઃખી હોઈશ, એટલા માટે ડગલે ને પગલે મેં તારી મદદ કરી. તને કોઈ પણ વસ્તુની કમી નથી રાખી અને તે પોતાના જેઠ ઉપર જ નજર બગાડી. શું જરૂર હતી નેહા? કહીશ મને? ક્યારે મેં તને દેરાણી તરીકે રાખી જ નથી અને તે શું કરે? મને અંધારામાં રાખીને તારા જેઠ સાથે આડા સંબંધો બાંધ્યા અને મને એ વાતની ભણક પણ ના થઈ. ભાભી મને સાગરે જે કીધું ને તો મેં એ વાતને ક્યારે ગળે લાવી, ગળે ઉતારી જ નહીં. પણ સાગરે તો પ્રૂફ બતાવ્યું ત્યારે મને આ વાતનો વિશ્વાસ થયો. ભાભી આજ પછી તારી જીભે કોઈ દિવસ ભાભી શબ્દ ના આવવો જોઈએ. પણ મારી વાત તો સાંભળો એક વખત. શું સાંભળું નેહા? કહીશ કોઈ પણ પત્ની ક્યારે એવું વિચારી ન શકે કે પોતાનો પતિ કોઈ બીજી સ્ત્રી પાસે જાય. હા સમજુ છું કે ક્યારેય કોઈ પત્ની પોતાના પતિને વેચી ના શકે પણ હું એકલી પડી ગઈ હતી અને તો શું પોતાના જેઠની સાથે આડા સંબંધ રાખવાના? તું જ કે ને? હા ભાભી ના જ રખાય મને ખબર છે પણ મને પણ ખબર ના પડી કે હું ક્યારે એમની સાથે નજીક આવી ગઈ અને શું નેહા જે હોય તે, પણ આ ઘરમાં હવે હું નહીં કદાચ તું ના. ભાભી એક વાર તો મારી વાત સાંભળો. મને ખબર છે તમે હંમેશા મને નાની બેનની જેમ જ રાખી છે, ક્યારેક કોઈ વાતની તકલીફ નથી પડવા દીધી પણ જ્યારે કોઈ એક સ્ત્રી એકલી પડે અને જ્યારે કોઈ વ્યક્તિની હૂંફ મળે ને ત્યારે ત્યારે પોતાની જાતને નથી રોકી શકતી. ભાભી મારા મનમાં એવું ક્યારેય કોઈ પાપ નથી રહ્યું કે હું કંઈ તમારી સાથે ખોટું કરું, પણ મને ખબર નહીં રહી કે હું ક્યારે એમની નજીક આવી ગઈ. માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, મારે આવું ન જ કરવું જોઈતો હતો પણ લાગણી અને હૂંફમાં આંધળી બની ગઈ હતી હું અને આવું કરી બેઠી. એટલે લાગણીના ઉપના કારણે પોતાની મોટી બહેનનું જ ઘર ભાંગવા માટે ઊભી થઈ ગઈ નેહા. તું આ દિન સુધી કહેતી હતી ને કે ભાભી તમે મારા જેઠાણી નહીં પણ મોટા બેન છો અને ખુશી માણીને મારી જિંદગી બરબાદ કરીને. ના ભાભી ના, ખબર છે મને કે મેં બહુ મોટું પાપ કર્યું છે. બેન જેવા ભાભી સાથે અન્યાય કર્યો છે મેં. એક વખત પણ વિચાર ના કર્યો. મારી બુદ્ધિ ક્યાં બેર મારી ગઈ હતી કે હું આવું કરી બેઠી. હા શું
હું જાઉં છું. ક્યાં? કશે પણ. કંઈક તો જગ્યા હશે ને મારા માટે કે જ્યાં હું રહી શકીશ. આ ઘરમાં હવે હું કોઈની સાથે નજર મિલાવી શકું એટલી મારી હિંમત નથી. હું ના રહી શકું અહીંયા. બની શકે તો માફ કરજો મને. સાચી વાત છે તારી. તો હું પણ આ ઘરમાં કોઈની સાથે નજર નથી મિલાવી શકવાનો, કારણ કે આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા, જવા દે હવે. જે થવાનું હતું એ થઈ ગયું. હવે સમય બદલાવાનો નથી. એક વખત પણ વિચાર ન કર્યો આપણે લોકોએ કે જે ઘરમાં રહીએ છીએ એ ઘરમાં આપણે આવું કઈ રીતે કરી શકીએ? તમે તમારા પત્ની સાથે અને હું મારી ભાભી સાથે. અરે આપણી લાગણીમાં હું એ પણ ભૂલી ગયો કે મારા દીકરાના ઘેરે પણ વહુ છે, અને આ ઉંમરે હું શું કરવા બેઠો છું. હું પણ આંધળી બની ગઈ હતી પ્રેમમાં. ખબર ના પડી. આ લાગણીના આવેશમાં આવીને આટલી મોટી ભૂલ કરી નાખી મેં. કઈ નહીં, ઘરમાં બધાને કહી દેજો કે મને માફ કરી દે. એમ તમારી ભૂલ. શું વાત બાકી રહી ગઈ હતી? કઈ નહીં ભાભી, હું જાઉં છું ને. કાકી થેલો તૈયાર કરીને ક્યાં જાય છે? લાગે છે કે પપ્પા અને કાકી આ ઘર છોડીને જાય છે. તમારો ઠેલો ક્યાં છે? હા, કસે ફરવા જતા હશો ને? ના ના, હવે શેનો તો પ્લાનિંગ છે? હું ગાંડા જેવી વાત ન કરો. સાગર, થવાનું તોય થઈ ગયું. માફી માંગુ છું તમારા બધાની. બસ, ભૂલ થઈ ગઈ અમારાથી. માફી માંગતા શરમ નથી આવતી? એમે વિચાર નથી આવતો કે પોતાની ઉંમર શું છે ને કેવી મોટી ભૂલ કરીને બેઠા છો? અરે એમને કે આપણે કોઈનું વિચારવું જ છે? વિચાર આવ્યો હોત તો આજે આ ના કર્યું હોત ને. અરે અમારી જેવા ઉંમરના આવું કરે ને તો કઈક સારા લાગે. પણ તમે તો બધાના સંબંધ ભૂલી ગયા. વાંધો નહીં, જેટલું બોલવું છે બોલી લો. હા તે બોલે જ ને. એના જ લાયક છીએ અમે લોકો. કાલ સવારે સમાજમાં કોકને ખબર પડશે તો અમારે ઊંચું મોઢું કરીને હાલવા જેવું નહીં રહે. હા, અમે તો તમારા લોકો સાથે નજર મિલાવવાની પણ લાયક નથી રહ્યા. મા બાપ તો છે ને સંતાનોને શિખામણ આપે કે દીકરાઓ કે દીકરીઓ આ કરો ને આ ન કરો. એની બદલે અમારા ઘરમાં તો દીકરાઓને મા બાપને શિખામણ આપવી પડે છે. જો તમારા હંધાઈની હું માફી માંગુ છું કે મારીને નેહાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ એ બદલ અમને માફ કરી દો. હવે થતા થઈ ગયું છે. અને એટલે જ આ ઘર છોડીને હું જાઉં છું, કારણ કે એક જ ઘરમાં આપણે સાથે નહીં રહી શકીએ. હું તમારા લોકો સાથે નજર મિલાવીને નહીં રહી શકું ને એકબીજાને કંઈક ને કંઈક મનમાં ખૂંચતું જ રહેશે. એની કરતાં બેટર છે કે હું આ ઘર છોડીને જતી રહું. ભાભી, માફીને લાયક તો નથી, પણ છતાંય માફ કરી દેજો. સાગર, દામિની, નેહા, તું એમ કહે છે ને કે તે ભૂલ કરી છે ને માફી માંગે છે, અને ભૂલ ન કહેવાય પણ પાપ કહી શકાય. કે જે પાપ કર્યું છે ને એનું પ્રાયશ્ચિત ક્યારેય ન હોય. સમજી? સમજી. તમારે કેવું છે કઈ? જો કે બોલવા જેવું તમે કઈ બાકી નથી રાખ્યું. તમારા કરતા નાની છું ને પપ્પા તો એટલી ખબર પડે છે કે બધા સંબંધોની અમુક મર્યાદા હોય છે. એ મર્યાદામાં રહીને તો વધારે સારું.
નહીં તો સંબંધ તૂટતા વાર નથી લાગતી. હકીકતમાં તમે છે ને મારી નજરોમાંથી પડી ગયા છો. એક દીકરાના મનમાં જે બાપનું સ્થાન હોય ને, હવે જિંદગીભર સ્થાન નહીં રહે મારા નજરોમાં. જે તમને ખબર છે, લગ્ન સંબંધ એ એક નાજુક તાર જેવા હોય છે. એને જોડી રાખવા માટે માણસો આખી જિંદગી દાવ ઉપર લગાડી દે છે અને એને તોડતા પણ વાર નથી લાગતી. જાણું છું, હું તો જાણું છું, પણ બની શકે ને તો બધા મને માફ કરી દેજો. માફ કઈ રીતે કરી શકીએ? આજે મારા દીકરાની નજરમાં પણ હું પડી ગયો છું. બસ હવે આનાથી વધારે મારી પાસે શબ્દો નથી. જે તમે ભૂલ નથી કરી જીવનમાં, પણ તમે પણ મોટું પાપ કર્યું છે. એક સ્ત્રી પોતાની પત્નીને દુઃખ આપવાનું, સ્ત્રીની લાગણીઓ દુભાવવાનું. તમારી પત્ની છો ને, ચોરીના 4 ફેરા ફર્યા છે તમારી સાથે, એટલે હું તમને છોડી નથી શકતી, સમજા? પણ એક જીવતી લાશ બનીને આ ઘરમાં જરૂરથી રહીશ હવે.